નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। રામ ભક્તિ પછી હવે રાષ્ટ્રભક્તિમાં રંગાતું જૂનાગઢ। 75માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી થશે। આજે પરેડ ગ્રાઉન્ડ ખાતે થયું ગ્રાન્ડ રિહર્સલ। જૂનાગઢ પોલીસ દ્વારા બેન્ડ નિર્દેશન અને પોલીસની કામગીરીનું ડેમોન્સ્ટ્રેશન નિહાળી નગરજનો થયા પ્રભાવિત। મેઘાણી વંદના અન્વયે ટાઉન હોલ ખાતે યોજાયો કસુંબલ ડાયરો। સનદી અધિકારી સહિત કલા રસિક જનતાએ માણ્યો આ ડાયરો। બાલિકા દિવસની કરવામાં આવી ઉજવણી। કોર્પોરેશનમાં બાળાઓ મેયર સહિતની પદાધિકારીઓ બની તો તેજસ્વી જિલ્લા પંચાયતમાં યશોદા એવોર્ડ અને કિશોરીઓનું થયું સન્માન। અને ગણતંત્ર દિનની રાજ્ય સ્તરની ઉજવણી અંતર્ગત શહેરની સરકારી ઇમારતો રોશનીથી ઝળહળી। સર્કિટ હાઉસ, ટાઉન હોલ, કોર્પોરેશન સહિતના ભવનો આકર્ષક રોશનીથી ઝગમગ્યા। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશના મહામુલા 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી આ વખતે જૂનાગઢમાં થવાની છે। ગત સપ્તાહે આપણે સૌ રામ ભક્તિમાં લીન બન્યા હતા, તો આ સપ્તાહ આપણે રાષ્ટ્રભક્તિમાં રંગાશું। 75માં પ્રજાસત્તાક પર્વની જૂનાગઢ ખાતે જ્યારે ઉજવણી થવાની છે, ત્યારે આજે 26મી જાન્યુઆરીએ થનાર પરેડનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રવીર છેલભાઈ દવે માર્ગ ખાતે આ પરેડનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું, જ્યારે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, રેન્જ આઈજી નિલેશ જાજડિયા તેમજ મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને અશ્વશો, ડોગસ્કો, મોટરસાઇકલ ઉપર સવાર પોલીસના જાબાઝ જવાનો તેમજ ઘોડેસવારીની તાલીમબદ્ધ જવાનોના હેરતભર્યા પ્રયોગો આગામી 26મી જાન્યુઆરીએ રજૂ થનાર છે। તો મણિયારો સહિતના રાસ પણ આ દિવસે સાંસ્કૃતિક પ્રવૃત્તિ અંતર્ગત થવાના છે, જેના ભાગરૂપે આજે ગ્રાન્ડ રિહર્સલમાં સંપૂર્ણ ડ્રેસ સાથે તમામ દીકરીઓએ અલગ અલગ રાસ પણ રજૂ કર્યા હતા। સળગતી રિંગમાંથી મોટરસાઇકલ જ્યારે પસાર થાય છે, આવા દિલધડક કરતબો આગામી 26મી જાન્યુઆરીએ ગુજરાત પોલીસના જવાનો રજૂ કરનાર છે। ત્યારે જૂનાગઢની જાહેર જનતા વધુને વધુ પ્રજાસત્તાક પર્વના આ
કાર્યક્રમમાં ભાગ લઈને રાષ્ટ્રીય પર્વમાં સહભાગી બને તેવી વહીવટી તંત્રએ અપીલ કરી છે. આજના ગ્રાન્ડ રિહર્સલ અંતર્ગત કમાન્ડરે વિશેષ વિગતો આપી હતી ને લોકોને આ પ્રજાસત્તાકની પરેડ નિહાળવા આહવાન આપ્યું હતું. નમસ્તે, મારું નામ એએસપી વિવેક બેડા છે અને અત્યારે રિપબ્લિક ડે પરેડ માટે હું પરેડ કમાન્ડર છું. અત્યારે પરેડ માટે ખૂબ જ સારી તૈયારી કરવામાં આવી રહી છે. જૂનાગઢ પોલીસ દ્વારા ખૂબ જ સારું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. તો આ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ઘણા પ્રોગ્રામો થવા જઈ રહ્યા છે. સૌથી પહેલાં તમે પરેડ કરવાના છે. પરેડમાં અમારા ટોટલ 24 જેટલા પ્લાટૂન્સ છે અને બધા પ્લાટૂન્સ બહુ સારી રીતે સજ્જ છે અને પ્રિપેર પણ થઈ ગયેલા છે. બીજા બી ઘણા આકર્ષણના કેન્દ્રો છે, જેમ કે કલ્ચરલ શો કરવામાં આવી રહ્યો છે એડમિનિસ્ટ્રેશન દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા. ત્યારબાદ પોલીસ દ્વારા પણ કોરિયોગ્રાફિકવાળો એક સારો એવો ઇવેન્ટ કરવામાં આવે છે. તેમાં બધું 3D દ્વારા, ડ્રોન દ્વારા બધી રીતે બહુ સારું એવું દેખાશે આપને. સાથે બાઇકનો બી એક શો છે બહુ સારો. એક અશ્વનો શો છે, તે ખૂબ જ આકર્ષણ જમાવે એ ટાઈપનો છે. અને ડોગ શો માટે પણ ડોગ સ્કોડ દ્વારા પણ કરવામાં આવે છે. જોરદાર તાળીનો ગગડાટ સાથે વધાવીએ આ ગુજરાતની મહિલા નારી શક્તિને. બીજી તરફ રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની વાત કરીએ તો 26મી જાન્યુઆરીએ શુક્રવારે સવારે 9 કલાકે બિલખા રોડ ઉપર આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી આપશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ રાજ્યપાલ અને સીએમ પરેડનું નિરીક્ષણ કરશે અને અલગ અલગ 20થી વધારે પ્લોટ્સ નિહાળીને પરેડનું અભિવાદન ઝીલશે. આ ઉપરાંત આવતીકાલે એટલે કે 25મી તારીખે સાંજે એટલે કે પ્રજાસત્તાક પર્વના પૂર્વ દિવસે એટ હોમ કાર્યક્રમ યોજાશે. કૃષિ યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સાંજે 4:30 કલાકે રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રી શ્રી તેમજ જૂનાગઢના વરિષ્ઠ નાગરિક અને પ્રબુદ્ધ નાગરિકોની ઉપસ્થિતિમાં એટ હોમ કાર્યક્રમની પરંપરા જાળવવામાં આવશે. જ્યારે સાંજે 6:30 કલાકે કૃષિ યુનિવર્સિટી મેદાનમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે, જેમાં જૂનાગઢનો ઇતિહાસ ઉજાગર થશે. આમ 2 દિવસ સુધી ચાલનાર આ રાષ્ટ્રીય પર્વમાં રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી સહિતનો વરિષ્ઠ કાફલો જૂનાગઢના મહેમાન થવાના છે, જેને કારણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો 75માં ગણતંત્ર દિનની શાનદાર ઉજવણી થાય તે માટે જિલ્લા પોલીસ પણ છેલ્લા 3 દિવસથી અલગ અલગ વિસ્તારમાં બેન્ડની સુરાવલી પ્રસ્તુત કરે છે. ગઈકાલે રેલવે સ્ટેશન ચોક ખાતે જ્યારે પોલીસ જવાનોએ બેન્ડની સુરાવલી ઉપર દેશભક્તિ ગીતો વગાડ્યા ત્યારે ઉપસ્થિત નગરજનો પ્રભાવિત થયા હતા. આ ઉપરાંત પોલીસના જે ડોગ હોય છે એની કેવી રીતે કામગીરી હોય છે, ડોગ કેવી રીતે ગુનાઓની તપાસ આદરે છે, ચેતક કમાન્ડો એટલે કે બ્લેક કમાન્ડોની કામગીરી કેવી રીતે થતી હોય છે અને સુરક્ષા અંગે આપણા જવાનો કેવી કામગીરી કરે છે એનું ડેમોન્સ્ટ્રેશન પણ રેલવે સ્ટેશન ચોક ખાતે કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ કહ્યું કે 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે અલગ અલગ વિસ્તારોમાં પોલીસ પરિવાર દ્વારા આ કાર્યક્રમ યોજાય છે અને નગરજનો ખૂબ જ ઉત્સાહથી પોલીસ જવાનોનો ઉત્સાહ વધારી રહ્યા છે. 21, 22 અને 23 3 દિવસ અલગ અલગ વિસ્તારમાં, અલગ અલગ ચોકમાં, જૂનાગઢ શહેરમાં આગામી 75મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે અલગ અલગ બેન્ડના નિદર્શન, બેન્ડની સુરાવલીઓ સાથે લોકોમાં એક આગામી 75માં પ્રજાસત્તાક દિવસનો એક માહોલ બને એના માટે રાષ્ટ્રભક્તિના ગીતો છે વગાડવા માટેનું એક આયોજન છે. આજરોજ અહીંયા રેલવે સ્ટેશનની સામેના સરદાર ચોક ખાતે પોલીસના અલગ અલગ બેન્ડનું નિદર્શનની સાથે સાથે ગુજરાતના સારામાં સારા જે ચેતક કમાન્ડો છે એ કમાન્ડોનું અહીંયા એક ઇન્ટરવેન્શન ટેરરિસ્ટ વાળું પણ એક ડેમોન્સ્ટ્રેશન પણ અહીંયા બતાવવામાં આવશે.
ઈરાની કુંજલ છે મારું નામ, અને આખા ભારતમાં બહુ ભવ્ય રીતે 75મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે. અને આ જુનાગઢ પોલીસ દ્વારા અહીંયા બેન્ડ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો બહુ બધી મસ્ત લાઇટિંગ પણ કરવામાં આવી છે. દરેક માણસોના ઉમેરોમાં દેશભક્તિનો બહુ વહી રહી છે. બહુ આ લોકો બેન્ડ બહુ સરસ રીતે ગીતો વગાડ્યા છે. દેશભક્તિના ગીતો વગાડ્યા છે, જેને બધાને ખૂબ જ સરસ ગમ્યા. શહેરના શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે ગઈકાલે કસુંબર ડાયરો યોજાયો હતો. મેઘાણી વંદના અંતર્ગત ગુજરાત રાજ્ય યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા લોક સાહિત્ય કલાકારો અભયસિંહ રાઠોડ, દમયંતી બરણાઈ અને લલિતાબેન ઘોડાદરા સહિતના કલાકારોએ લોક સાહિત્ય અને ભજનની રમઝટ બોલાવીને ઉપસ્થિત લોકોને ડોલાવી દીધા હતા. બીજા તબક્કામાં પદ્મશ્રી શાબુદ્દીનભાઈ રાઠોડનો હાસ્યરસનો કાર્યક્રમ પણ ટાઉન હોલમાં ઉપસ્થિત કલા રસિક જનતાએ માણ્યો હતો. એક તબક્કે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, મેયર ગીતાબેન પરમાર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓએ પણ કલાકારોની લાગણીને માન આપીને પોતાના મોબાઈલની ટોર્ચ ચાલુ કરી હતી, જેને કારણે ટાઉન હોલ આખો મોબાઈલની લાઇટથી ઝળહળી ઉઠ્યો હતો. ટાઉન હોલ ખાતે યોજાયેલ આ કસુંબી ડાયરા અંગે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાક મેઘાણીએ વિગતો આપી હતી અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને જે ગુજરાતની જનતા સન્માન આપી રહ્યા છે તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. પિનાકી મેઘાણી, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર, 75મા પ્રજાસત્તાક દિનની જૂનાગઢ ખાતે રાજ્ય કક્ષાની ઉજવણી નિમિત્તે અહીં મેઘાણી વનના કસુંબલ લોક ડાયરાનું ભવ્ય આયોજન થયું હતું, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો પદ્મશ્રી શાબુદ્દીનભાઈ રાઠોડ, અભયસિંહભાઈ રાઠોડ, રાધાબેન વ્યાસ, હરિસિંહ સોલંકી અને પંકજભાઈ ભટ્ટે મેઘાણી ગીતોની રમઝટ બોલાવી હતી. અને મોટી સંખ્યામાં પદાધિકારીઓ, અધિકારીઓ અને યુવા પેઢીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સૌએ મોડે સુધી આ કાર્યક્રમને મન મૂકીને માણ્યો હતો. એવી જ રીતે આઝાદ ચોકમાં આવેલી ઐતિહાસિક સરકારી પુસ્તકાલય, જ્યાં ઝવેરચંદ મેઘાણી વાંચવા અર્થે જતા, ત્યાં આજે મહાનુભાવોની ઉપસ્થિતિમાં મેઘાણી સાહિત્ય કોર્નરની પણ લોકાર્પણ થયું છે. દર્શક મિત્રો, પ્રજાસત્તાક પર્વ અંતર્ગત જૂનાગઢ શહેરની સરકારી ઇમારતોને રોશનીથી ઝળહળતી કરવામાં આવી છે. અહેવાલ જોઈએ આ વિરામ પછી. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. 26મી જાન્યુઆરીની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થવાની છે, જેને કારણે છેલ્લા 15 દિવસથી શહેરની અલગ અલગ ઇમારતોને રોશનીથી જગમગતી કરવામાં આવી છે. સામાન્ય રીતે 3 દિવસ પહેલા આવો જળહળાટ થતો હોય છે, પરંતુ આ વખતે અયોધ્યામાં રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોવાને કારણે સરકારે આ ઉજવણીને પણ પ્રજાસત્તાક પર્વ સાથે જોડી દીધું, જેને કારણે છેલ્લા 1 અઠવાડિયાથી શહેરનું સર્કિટ હાઉસ, શામળદાસ ગાંધી ટાઉન હોલ, સરકારી પુસ્તકાલય, જિલ્લા કોર્ટ, લેબલ કોર્ટ, મહાનગર સેવા સદન, પીજીવીસીએલ, આરએનબી સહિતની તમામ સરકારી કચેરીઓ અત્યારે રોશનીના ઝગમગાટથી ઝળહળી ઉઠી છે. રોશની પણ કલાત્મક અને ટેકનોલોજી સાથે હોવાને કારણે ભારત મેરા ભારત મહાન અને જૂનાગઢ મહાનગરપાલિકા જેવા શબ્દો આ રોશનીની અંદર કંડારતા જોવા મળે છે. તાલુકા સેવા સદનની સાથે સાથે જિલ્લા કલેક્ટર કચેરી, એસપી કચેરી અને પંચાયત ભવનને પણ રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું છે. છેલ્લા 2 દિવસથી લોકો રાત્રે પરિવાર સાથે આ રોશનીનો ઝગમગાટ જોવા શહેરના માર્ગો ઉપર નીકળી પડે છે. મુખ્યમંત્રી શ્રી અને રાજ્યપાલ સહિતનો રસાલો સર્કિટ હાઉસમાં ઉતરવાનો હોવાને કારણે સર્કિટ હાઉસને શ્રેષ્ઠ રીતે શણગારવામાં આવ્યું છે. બીજા સમાચાર તરફ આગળ વધીએ તો આવતીકાલે પોષ સુદ પૂનમ છે. પોષી પૂનમે ઉદયન શક્તિપીઠ માં અંબાનો પ્રાગટ્યોત્સવ છે. ગિરનાર ઉપર બિરાજતા અંબાજી મંદિરે આવતીકાલે દિવસભર પાટોત્સવની ઉજવણી થશે. વહેલી સવારે મંદિરે શિખરે ધ્વજારોહણ, ત્યારબાદ શ્રી સૂક્તના પાઠ સાથે માતાજીને જળથી અભિષેક અને દિવ્ય શણગાર કરવામાં આવશે. આરતી પછી હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેનું બીડું બપોરે 12:30 કલાકે હોમવામાં આવશે. આવતીકાલે પોષી પૂનમે અમદાવાદના પ્રાગટ્ય દિને ગુજરાતભરમાંથી માઈ ભક્તો ગિરનાર ઉપર અંબાજી શિખરે આવી પહોંચશે. મહંત હંસુગીરી બાપુએ પણ માઈ ભક્તોને દર્શનનો લાભ લેવા અપીલ કરી છે. આજે સમગ્ર રાષ્ટ્રમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એટલે કે બાળિકાઓ, દીકરીઓ એક દિવસ માટે અલગ અલગ ભૂમિકા ભજવીને રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીને સફળ બનાવે છે. જૂનાગઢમાં કોર્પોરેશન ખાતે આજે નાની નાની દીકરીઓએ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, નગર સેવક અને વિપક્ષની ભૂમિકા ભજવીને રાષ્ટ્રીય બાલિકા દિવસને સફળ બનાવ્યો હતો. બાળકોની આ કામગીરી નિહાળવા માટે મ્યુનિસિપલ કમિશનર રાજસ્થાનના મેયર ગીતાબેન પરમાર, સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણા સહિતના શાસક પક્ષ પણ લોકો હાજર રહ્યા હતા. જોકે તેઓ આજે જનરલ બોર્ડના સભાખંડમાં એક બાજુ બેઠા હતા. ડાયસ ઉપર આ નાની નાની દીકરીઓ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે મેયર, ડેપ્યુટી મેયર અને પદાધિકારીઓ બની હતી અને સવાલ જવાબની આપલે સાથે આ દિવસની ઉજવણી કરી હતી. આ તકે યશોદા એવોર્ડથી શ્રેષ્ઠ બહેનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. વત્સલાબેન દવે, પ્રોગ્રામ ઓફિસર,
જુનાગઢ મહાનગરપાલિકા આજે તેજસ્વીની મહાનગરપાલિકા અને માતા યશોદા એવોર્ડનો કાર્યક્રમ કરેલો હતો. આજે આ કાર્યક્રમની અંદર માનનીય અધ્યક્ષ મેયર મેડમના અધ્યક્ષસ્થાને કરવામાં આવેલો. માનનીય કમિશનર સાહેબ પણ હાજર હતા અને આ કાર્યક્રમનો આજે એક નવો નિયમથી જેમાં કિશોરીઓ દ્વારા બોર્ડ ચલાવવામાં આવ્યું. આ જનરલ બોર્ડની અંદર તમામ હેન્ડલિંગ કિશોરીઓએ કરેલું છે અને આ કિશોરીઓએ પોતાના કોર્પોરેટર શ્રીઓ દ્વારા રજૂ થયેલા તમામ પ્રશ્નોના જવાબ બધા જ વિવેકપૂર્વક અને પોતાની નેતૃત્વગીરી ખીલવવા માટે અને પોતાને મહાનગરપાલિકા જનરલ બોર્ડની અંદર શું કામગીરી થઈ રહી છે એમના વિશે વાકેફ થયા અને ખૂબ જ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. નમસ્કાર, મારું નામ બાબી ઈરમજાહ છે. હું અહીં આજે જુનાગઢ જિલ્લા મહાનગરપાલિકામાં આજે 24મી જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવા છીએ. મને તેમનો ખૂબ જ અનોખો અનુભવ રહ્યો છે. આજે હું પ્રથમ નાગરિક જુનાગઢ જિલ્લાના ગીતાબેન પરમાર છે, પરંતુ મને અહીં પ્રથમ નાગરિક મેયર તરીકે રોલ નિભાવવા મળ્યો છે, પાત્ર ભજવવાનું મળ્યું છે. તેમાં મને ખૂબ જ ગર્વ થાય છે. મને એક એવી કામગીરી મળી છે કે જે એક મહિલા, એક સ્ત્રી આખા મહાનગરપાલિકાનું સંચાલન કરે છે, તેનું વહીવટ કરે છે. મને આજે ખૂબ જ ગર્વ થાય છે કે હું આજે એક દિવસની મેયર બની છું. મારું નામ છે વાઘેલા નિશાબેન. હું આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું. આજે મને માતા યશોદા એવોર્ડ તરીકે બિરદાવવામાં આવી છે. અમે અમારા વિસ્તારમાં પછાત એરિયો છે એટલે અમે બાળકોને જે સિંચન કર્યું છે એ રીતે અમારે વિસ્તારમાં કુપોષિત બાળકોને જે કીટ વિતરણ કરવામાં આવે છે એ કરીએ છીએ. બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપીએ છીએ, રસીકરણ નિયમિત કરાવીએ છીએ વિસ્તારમાં. પછી બહુ આનંદ થાય છે અમને. અમારા પીઓ મેડમ છે, અમારા સીડીપીઓ મેડમ છે, અમારા સુપરવાઇઝર છે, અમને ખૂબ જ સરસ માર્ગદર્શન આપેલું છે અને એ જ રીતે અમે એનું સૂચનાનું પાલન કરીને અમે આગળ આવ્યા છીએ. અને માતા યશોદા એવોર્ડ મળવાથી અમે બહુ જ ખુશ થઈ ગયા છે અને અમે અમારા બાળકોને એ જ રીતે પાલન કરીએ છીએ. જે કૃષ્ણ ભગવાને કૃષ્ણ ભગવાને જે રીતે પાલન કર્યું હતું ઉછેરીને, અમે એ જ રીતે અમારા વિસ્તારના અમે અમારા બાળકોને જે રીતે સિંચન કરીએ છીએ. તો જુનાગઢ જિલ્લા પંચાયતના સભાખંડમાં પણ બાલિકા દિવસની ઉજવણી થઈ હતી. તેજસ્વી જિલ્લા પંચાયત શીર્ષક અંતર્ગત આજે પ્રમુખ હરેશભાઈ ઠુમ્મરે બાલિકા દિવસની ઉજવણીમાં ભાગ લઈ રહેલી તમામ દીકરીઓનું સન્માન કર્યું હતું, સ્વાગત કર્યું હતું અને સાથોસાથ યશોદા એવોર્ડથી કેટલાક બહેનોને પુરસ્કૃત પણ કર્યા હતા. પ્રમુખ હરેશ ઠુમ્મરે કહ્યું કે જિલ્લા પંચાયતની સાધારણ સભા આજે બાળકોની વચ્ચે મળી હતી ને જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ તરીકે પણ એક નાની એવી દીકરીએ જ પોતાની ભૂમિકા ભજવી હતી. અસ્મિતાબેન નામની આ દીકરી પોતે જિલ્લા પંચાયતની પ્રમુખ બની તેની ખુશી વ્યક્ત કરી તો કેશોદના સંગીતાબેન સાવલિયા કે જેને માતા યશોદા એવોર્ડ આપવામાં આવ્યો તેમણે પણ કાર્યક્રમની પ્રસન્નતા વ્યક્ત કરી અને રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીમાં સૌ કોઈને સાથે જોડવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો તે બદલ પંચાયતને અભિનંદન આપ્યા હતા. આજરોજ જિલ્લા પંચાયતની અંદર રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી. આ બાલિકા દિવસની ઉજવણીમાં આજે અમારા જનરલ બોર્ડની અંદર બાલિકાઓએ લાભ લીધો છે. આજે અધ્યક્ષ તરીકે અસ્મિતાબેનને સ્થાન આપવામાં આવ્યું છે. આ જનરલ બોર્ડ ચલાવવામાં આવી. કોઈને કોઈ બહેનોએ, કિશોરીએ, કોઈ શિક્ષણ સમિતિના ચેરમેન બન્યા છે, કોઈ આરોગ્ય સમિતિ, કોઈ સામાજિક અને ન્યાય સમિતિના ચેરમેન બનીને આ બોર્ડની અંદર એમની પોતાની રજૂઆતો મૂકી છે. કિશોરીઓનો વિકાસ થાય, ICDS અને આંગણવાડીની બહેનો દ્વારા સામાજિક સમરસતાના જાગૃતતાના ભાગરૂપે સગર્ભા બહેનો માટે જે પોષણયુક્ત આહાર આપવામાં આવે છે એની પણ રજૂઆતો અહીંયાથી કરવામાં આવી છે. આ તકે બેસ્ટ કામગીરી બદલ આંગણવાડી અને ICDS દ્વારા જે બેસ્ટ કામગીરી બહેનો કરે છે બદલ યશોદા એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. હું સૌને આ તકે અભિનંદન આપું છું. દરેક કિશોરીઓ જાગૃત બને અને 50% અનામત બહેનોનું છે ત્યારે આવનારા દિવસોમાં અહીંયા રિયલમાં અધ્યક્ષ બને, કોઈને કોઈ ચેરમેન બને અને સામાજિક સમરસતાનું સૌરાષ્ટ્રની અંદર અને ગામડાઓની અંદર વિકાસ થાય. સૌ સાથે મળીને લોકોનો વિકાસ થાય એના માટે આગળ વધીએ. ખૂબ મારું નામ મકડી અસ્મિતા છે. આજે રાષ્ટ્રીય બાલ દિવસ
ઉજવણી નિમિત્તે હું અહીંયા અધ્યક્ષ બનવાનો મને લાભ મળ્યો છે, તેથી હું મારી જાતને ગર્વ અનુભવું છું. અહીં ઉપસ્થિત કાર્યક્રમમાં અધિકારીઓશ્રીઓ તથા કિશોરીઓને અને અહીંયા ઉપસ્થિત તમામ આંગણવાડી બહેનોને હું હાર્દિક સ્વાગત કરું છું અને આજના રોજ અહીં યશોદા એવોર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. મારું નામ સાવલિયા સંગીતાબેન છે. હું કેશોદ તાલુકામાંથી ઘટક 1માં કેશોદ સેજો 2 એમાં કેન્દ્ર નંબર 12માં ફરજ બજાવું છું અને મારે આજે તેજસ્વીની જિલ્લા પંચાયતમાં એવોર્ડનું માતા યશોદા એવોર્ડ મને મળેલ છે. તે મને ખૂબ જ ગર્વ છે. મારી ભૂમિકા છે કે કુપોષણ બાળકને તંદુરસ્તી મેળવવાનું, જેમ કે કુપોષણ બાળક હોય તો એને CNTCમાં મોકલવાનું, પછી જે સગર્ભા હોય એને HB ને હોય તો આરોગ્ય પોષણ સ્તર સુધારવા માટેનું મોકલવાના થાય. ત્યાર પછી અમારે વજન 0 થી 5 વર્ષના તમામ બાળકોના વજન કરી અને ગ્રેજ્યુએશનનું કરવાનું આવે છે. ત્યાર પછી કિશોરીઓ જે કે મૂળ પાયાનું આપણું છે તે 11 થી 18ની હોય છે, એમાં આપણે 15 થી 18ની તમામ કિશોરી લેવામાં આવે છે. અને આપણો જે શિક્ષણનો પાયો છે જે અમારા આંગણવાડી અને ICDS વિભાગમાંથી કરવામાં આવે છે, જે આજે અમને ખૂબ જ આનંદ આવે છે. એમ ગર્વ થાય છે કે અમારી બેસ્ટ કામગીરીનો અમને એવોર્ડ મળ્યો છે. જૂનાગઢના એડવોકેટ હિનાબેન વિરડાએ જિલ્લા પોલીસ વડા અને C ડિવિઝન PSIને નોટિસ ફટકારતા ચકચાર મચી ગઈ છે. પ્રકરણ એ હતું કે ગઈકાલે કોલેજ રોડ ઉપર મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ DDTનો છંટકાવ કરતા હતા. સમયાંતરે આ કામગીરી થતી હોય છે, પરંતુ પ્રજાસત્તાક પર્વ આ વિસ્તારમાં ઉજવવાનું થતું હોય કોર્પોરેશનના સફાઈ કામદારો અને AI જ્યારે DDTનો છંટકાવ કરતા હતા ત્યારે ધારાશાસ્ત્રી હિનાબેન વિરડાએ મોબાઈલમાં શૂટિંગ કરીને આ પાવડર DDT નથી પરંતુ ચૂનો છે અને લોકોને મૂરખ બનાવવામાં આવે છે તેવો રોષ વ્યક્ત કર્યો હતો. આ સમયે મહાનગરપાલિકાના અધિકારી કલ્પેશ ટોલિયાએ ફરજમાં રૂકાવટની C ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી, પરંતુ હિનાબેન વિરડાએ જણાવ્યું કે આ પ્રકારે ફરિયાદ નોંધાવવાનો કોઈ અધિકારીને હક નથી. એમણે જિલ્લા પોલીસ વડા અને C ડિવિઝન PIને અરજી કરીને આ નોટિસ અંગે ખુલાસો કરવા જણાવ્યું છે, અન્યથા તેઓ કાયદાની વધુ લડત ચલાવશે તેવી ગર્ભિત ચીમકી પણ ઉચ્ચારી છે. આને કહેવાય કે વાડ જ ચીબડા ગળે, અથવા તો જ્યારે કોર્પોરેશન જ ચોર કોટવાલને દંડે આવો ઘાટ આ હિનાબેન વિરડા સાથે જોવા મળ્યો છે. કોર્પોરેશનના સફાઈ કામદારો DDTની જગ્યાએ સાદો પાવડર નાખે છે, ચૂનો નાખે છે અને પ્રજાના પૈસાનું પાણી કરે છે. હિનાબેન વિરડાનો આક્ષેપ હતો કે આ DDT હોય કે ચૂનો હોય, પ્રજાના પૈસામાંથી તમે આ ખર્ચો કરો છો, ત્યારે લોકોને સાચી ને સારી સુવિધા આપવી જોઈએ. ગમે તેમ અત્યારે એક મહિલા એડવોકેટ સાથે જે બનાવ બન્યો તે ટોક ઓફ ધી ટાઉન થયો છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢના સાંકડા માંગનાથ રોડ વિસ્તારમાં કેટલાક સમય પહેલા એક દુકાનમાં ભીષણ આગ લાગી હતી. આગે જોતજોતામાં જોરદાર સ્વરૂપ ધારણ કર્યું હતું ને સાંકડો વિસ્તાર હોવાને કારણે મહાનગરપાલિકાની ફાયર શાખાની પણ કસોટી થઈ હતી. આમ છતાં ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ દીપક જાની અને આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટના માર્ગદર્શન નીચે ફાયર કર્મીઓએ પ્રશંસનીય કામગીરી બજાવીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. કોઈ જાનહાનિ થઈ નહીં. આ તકે પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ સાથ સહકાર સાંપડ્યો, જેને કારણે રેડીમેડ ક્લોથ મર્ચન્ટ એસોસિએશન દ્વારા ફાયર કર્મીઓની અને પોલીસ અધિકારીઓનું સન્માન કરવાનો એક કાર્યક્રમ યોજાયો. રેન્જ આઈજી નિલેશ જાજડિયા, એસપી હર્ષદ મહેતા ઉપરાંત પીજીવીસીએલના શ્રી રાઠોડ, એ ડિવિઝન પીઆઈ શ્રી સાવજ સહિતના પોલીસ કર્મચારી અને અધિકારીઓનું વેપારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે પોલીસ પરિવાર પહેલી વખત રેન્જ આઈજીને એસપી પહેલી વખત માંગનાથ રોડ જેવા ગીચ વિસ્તારમાં આવ્યા હતા અને તેમને જૂનાનગરની સાચી પરિસ્થિતિનો ખ્યાલ પણ આવ્યો હતો. તેમણે ટ્રાફિક નિયમન અંગે કેટલીક ચર્ચા પણ કરી હતી, પરંતુ વેપારીઓએ કરેલા સન્માન બદલ ખુશીની લાગણી પણ વ્યક્ત કરી હતી. જૂનાગઢ ક્લોથ એન્ડ રેડીમેડ એસોસિએશન થોડોક સમય પહેલાં અમારા માંગનાથ રોડ પર એક આગ લાગેલી, ત્યારે અમે તાત્કાલિક જાણ કરતાં ડીવાયએસપી ધાંધલિયા સાહેબ, પીઆઈ સાવત સાહેબ અને થોડોક સમય પછી ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા હાજર થઈ ગયેલા, તેમજ આ એરિયાના કોર્પોરેટર હિતેશભાઈ ઉદાણી પણ હાજર થઈ ગયેલા. પરંતુ સાવત સાહેબ, કોરડિયા સાહેબ અને ધાંધલિયા સાહેબ દ્વારા જે મહેનત કરી અને ફાયર શાખાના કમલેશભાઈ પુરોહિત એ ખૂબ જ મહેનત કરી અને આગ ઓલવાનો ખૂબ જ સારો એવો પ્રયત્ન કર્યો. ત્યારે અમને જીબીના રાઠોડ સાહેબનો પણ ખૂબ એવો સારો સહકાર મળેલો. ત્યારે જે દુકાનમાં આગ લાગેલી તેમના માલિક રાજુભાઈ દ્વારા એસોસિએશનને જાણ કરવામાં આવેલી કે મારે આ બધા અધિકારીઓનું સન્માન કરવું છે. તો એસોસિએશન દ્વારા આજે એક સન્માનનો કાર્યક્રમ રાખેલો છે. સંજયભાઈ કોરડિયા ધારાસભ્ય હાજર રહેવાના હતા, પરંતુ કોઈ કામને કારણસર હાજર નહીં રહેલ નથી. પરંતુ જિલ્લા રેન્જના આઈજી નિલેશભાઈ જાંજોલિયા સાહેબ તેમજ એસપી મહેતા સાહેબ અને સાવત સાહેબ હાજર રહેલા છે અને ધાંધલિયા સાહેબ પણ કામનો કારણસર આજે હાજર રહેલ ન શકે. અને આ એરિયાના કોર્પોરેટર ઉદાણી સાહેબ અને આરતીબેન જોશી હાજર રહેલા છે. તો અમે આ તકે દરેક અધિકારીઓનું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેઓએ અમને મુશ્કેલીના સમયે સહકાર આપ્યો. કમલેશભાઈ પુરોહિતનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જીબીના રાઠોડ સાહેબનો પણ અમે એસોસિએશન વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેઓએ અમને ખરા સમયે સાથ અને સહકાર આપેલો છે. જૂનાગઢમાં કાર્યરત કિરણ એક્ટિવિટી ક્લબ દ્વારા પ્રજાસત્તાક પર્વના અનુસંધાને એક વિશિષ્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રેડ ક્રોસ હોલ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં પ્રજાસત્તાક દિનને ધ્યાનમાં રાખીને ત્રિરંગાનો શણગાર અને ત્રિરંગાનો ડ્રેસ કોડ જાહેર કરવામાં આવ્યો હતો. કિરણ એક્ટિવિટી ક્લબની આ અનોખી સ્પર્ધામાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. આપણો ત્રિરંગો જે 3 કલરમાં છે એ સફેદ, કેસરી અને લીલા કલરના ડ્રેસ કોડ સાથે એવી જ વાનગીને એવી જ રેસીપી સાથે મહિલા સ્પર્ધકોને ભાગ લેવા તાકીદ કરવામાં આવી હતી, જે સફળ બની હતી. આ ઉપરાંત અશોક ચક્ર આપણું બ્લુ કલરનું છે, ત્યારે બ્લુ પહેરવેશમાં પણ વાનગી બનાવવાની છૂટ આપવામાં આવી હતી. કિરણ એક્ટિવિટી ક્લબના આ આયોજનને મહિલાઓએ ઉત્સાહભેર વધાવી લીધું હતું અને ભાગ લઈને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવી જૂનાગઢ વાસીઓને 75મા ગણતંત્ર દિનની શુભકામના પાઠવી હતી. વંદે માતરમ. મારું નામ નિમિષાબેન પૂજારા છે અને હું અહીંયા કિરણ એક્ટિવિટી ક્લબમાં જોડાઈ છું. ત્યાં બધું તહેવારોને અનુરૂપ બધા બહુ સરસ પ્રોગ્રામ કરે છે. એમાં મેં આજે 26 જાન્યુઆરી નજીક આવી રહી છે, તો એને અનુરૂપ મેં આજે ડ્રેસ કોડ પહેર્યો છે અને તિરંગા વાનગી બનાવી છે. એટલે અહીંયા બહુ એક્ટિવિટી બધી કરાવે છે અને બહુ બધા જોડાયેલા છે આમાં પ્રોગ્રામ. કેમ કે આપણા દેશ માટે આપણે જે ડ્રેસ કોડ જે અમુક હોય છે, આપણા રાષ્ટ્રધ્વજને આપણે માન આપી અને આપણે એ રીતનો આપણે ડ્રેસ કોડ આપણે સિલેક્ટ કરી અને પહેર્યો છીએ. જય હિન્દ, વંદે માતરમ. હું ભાવના લિંબાશિયા કિરણ એક્ટિવિટી ક્લબમાં આજે મેં પાર્ટિસિપેટ કર્યું છે. અને કિરણ એક્ટિવિટી ક્લબ સંસ્થા એક એવી છે કે જેમાં સ્ત્રીઓને, મહિલાઓને પોતાની શક્તિ અંદર જાગૃત કરવા માટે પ્રેરિત કરે છે. આજે અહીં 26મી જાન્યુઆરીને લઈ ધ્યાનમાં રાખીને કોડ રેસીપી રાખવામાં આવી હતી, જેમાં મેં ત્રિરંગી કેક બનાવી છે અને વસ્ત્ર પરિધાન પણ મેં આજે 26મી જાન્યુઆરીને ધ્યાનમાં લગીને જ મેં પહેર્યો છે, જેમ કે જે સાડી. નમસ્તે, કિરણ સોલંકી, કિરણ એક્ટિવિટી ક્લબની ફાઉન્ડર. આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મેં
દેશભક્તિ ગીતની હરીફાઈ રાખવામાં આવી હતી, તેમજ 3 રંગ એટલે કે તિરંગાને અનુરૂપ વાનગી હરીફાઈ રાખવામાં આવેલી હતી. વાનગી હરીફાઈ આજ વખતે મેં અલગ ટાઈપથી રાખી હતી કે જે વાનગી જે બહેનો બનાવીને આવે એ જ પ્રમાણેનું ડ્રેસિંગ કરવાનું, અને ઘણા બધા બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધેલો હતો. ખૂબ ઉત્સાહભેર ભાગ લે છે મારા ક્લબમાં, અને ક્લબમાં આવી અનેકવિધ અલગ અલગ બહેનોમાં રહેલી અંદર પડેલી સુષુપ્ત શક્તિને ઉજાગર કરવા માટેની કોમ્પિટિશન દર વખતે રાખવામાં આવે છે, અને રેડ ક્રોસમાં જ હોય છે દર વખતે. આજ વખતે દરેક વખતે શું હોય છે કે રેસીપી કોન્ટેસ્ટ હોય તો બધા બહેનોએ રેસીપી બનાવી અને એક જગ્યાએ રાખી દેવામાં આવે છે, પણ આજ વખતે થોડુંક અલગ રાખવામાં આવ્યું છે કે તમે જેવી માની લો ઓરેન્જ કલરની રેસીપી બનાવેલી છે તો ઓરેન્જ કલરનું જ ડ્રેસિંગ કરવાનું છે, વ્હાઇટ કલરની રેસીપી બનાવી છે તો વ્હાઇટ કલરનું જ, અને ત્રિરંગાને અનુરૂપ 3 રંગની રેસીપી બનાવી છે તો ત્રિરંગી જ તમારે પોશાક પહેરવાનો છે. એમાં ઘણી બધી બહેનો બહુ સરસ તૈયાર થઈને આવ્યા હતા. અશોક ચક્ર બ્લુ કલરનું છે તો બ્લુ કલરનું પણ ડ્રેસિંગ કરેલું હતું. તિરંગાને અનુરૂપ એક્ઝેક્ટ પરફેક્ટ ડ્રેસિંગ બી છે, અને રેસીપી પણ બહુ સરસ આવી હતી. અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના દ્વારા જલારામ સર્કલ ખાતે બાળકો માટે ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામ ભગવાનના ગૃહ નીચ પ્રવેશ અને વીર દાદા જશરાજના શૌર્ય દિનને સાથે સાંકળીને રઘુવીર સેના દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં સૌરાષ્ટ્રભરમાંથી લોહાણા સમાજના બાળકો ઇન્ટેલિજન્ટ કહી શકાય તેવી ચેસ ગેમ રમવા માટે જલારામ સર્કલ ખાતે આવી પહોંચ્યા હતા. બાળકોને ચેસ જેવી રમતથી કેટલું આપણું માનસિક, આપણી બુદ્ધિનો આંક સુધરે છે એનો ઓછો ખ્યાલ હોય છે, ત્યારે આ પ્રકારની સ્પર્ધા યોજીને બાળકો ઇન્ટેલિજન્ટ બને, તેમનો માનસિક ગ્રાફ વધુ સારો બને તે માટે આવી સ્પર્ધા યોજી હોવાનું સંચાલકોએ જણાવ્યું હતું. રઘુવીર સેના દ્વારા યોજવામાં આવેલ આ ચેસ સ્પર્ધામાં ચેમ્પિયન અને રનર્સઅપને ઇનામો આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. બાળકોની સાથે મહિલાઓ અને વડીલોએ પણ ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. અમે લોકોએ જલારામ સર્કલ દ્વારા અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેવી કે ચેસ, જીકે જેવી અલગ અલગ આયોજનમાં અલગ અલગ બાળકો પોતાના મગજ વાપરી અને આ લોકો ચેસનું રમાડવામાં આવે છે. અને ચેસમાં જેમ કે રામાયણમાં રામ ભગવાન સાથે જે રામ ભગવાન અને રાવણ જેવા વસ્તુ રાક્ષસો જેવાનો વધ કરી અને એ લોકો થયું હતું, એ જ રીતના આમાં પણ ચેસમાં પણ ઘોડા છે, પાયદળ છે, ઘોડા છે જેવી અલગ અલગ વસ્તુઓની ફાઇટ કરી અને એ રીતના બાળકો પોતાનો મગજ વાપરી અને તેનો ચેસ રમાડવામાં આવે છે. અને અત્યારના યુગના બાળકો મોબાઈલ તરફ વધારે જાય છે, જેથી કરીને એ લોકોને ખબર જ નથી કે ચેસ જેવી રમત શું છે. એના માટે અમે લોકોએ જલારામ સર્કલ દ્વારા અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરેલ છે. મારું નામ હાર્દિક મસરાણી છે. હું રાજકોટથી આવું છું, અને અત્યારે જે રીતે બધાને ખ્યાલ છે એમ અયોધ્યામાં શ્રી રામ જન્મનું એક ભવ્ય મંદિર બને છે, અને આ પ્રસંગે આખો દેશ રામમય બની ગયો છે. એવી જ રીતે જુનાગઢમાં જલારામ સર્કલ દ્વારા અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવી છે, અને આ આનંદને વધારે આનંદમય બનાવવા માટે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ ઉંમરના અલગ અલગ રમતોમાં ભાગ લેવા માટે સ્પર્ધકો આવી રહ્યા છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ અહીં પૂરા કરીએ છીએ. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. રામ ભક્તિ પછી હવે રાષ્ટ્રભક્તિમાં રંગાતું જુનાગઢ. 75માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી થશે. આજે પરેડ ગ્રાઉન્ડ ખાતે થયું ગ્રાન્ડ રિહર્સલ. જુનાગઢ પોલીસ દ્વારા બેન્ડ નિર્દેશન અને પોલીસની કામગીરીનું ડેમોન્સ્ટ્રેશન નિહાળી નગરજનો થયા પ્રભાવિત. મેઘાણી વંદના અન્વયે ટાઉનહોલ ખાતે યોજાયો કસુંબલ ડાયરો. સનદી અધિકારી સહિત કલા રસિક જનતાએ માણ્યો આ ડાયરો. બાલિકા દિવસની કરવામાં આવી ઉજવણી. કોર્પોરેશનમાં બાળાઓ મેયર સહિતની પદાધિકારીઓ બની તો તેજસ્વી જિલ્લા પંચાયતમાં યશોદા એવોર્ડ અને કિશોરીઓનું થયું સન્માન. અને ગણતંત્ર દિનની રાજ્ય સ્તરની ઉજવણી અંતર્ગત શહેરની સરકારી ઇમારતો રોશનીથી ઝળહળી. સર્કિટ હાઉસ, ટાઉનહોલ, કોર્પોરેશન સહિતના ભવનો આકર્ષક રોશનીથી ઝગમગ્યા. તો આ સાથે મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.